તો આજે તો આપણે જવાનું હતું સગાઈમાં, અને સગાઈ હતી મારી માસીના છોકરા અને છોકરીની, એટલે કે ભાઈ અને બહેનની. તો હું અને સોનલ નીકળી પડ્યા સગાઈમાં જવા માટે. તો બસ સ્ટેશને જઈને પહોંચ્યા તો એક બસ આવી અને બીજી બસ આવી. તો ત્રીજી બસની તો મેં વાટ જ ન જોઈ, કેમ કે બસ જ નથી આવતી. તો અમે લક્ઝરીમાં બેસીને નીકળી પડ્યા રાપર જવા. અને રાપર પહોંચીને સૌથી પહેલા કર્યો અમે નાસ્તો, અને ત્યાંથી પછી સાધન પકડીને આપણે આવી ગયા મારી માસીના ઘરે. તો ત્યાં જઈને જોયું તો આપણે લેટ થઈ ગયા હતા. બેનની સગાઈ હતી તો સગાઈવાળા ભાગી ગયા હતા. તો પછી અમે બધા ભાઈઓ નીકળી પડ્યા ફરવા 7-8 કિલોમીટર દૂર આવેલા લિંગ માતાજીના મંદિરે. ત્યાં જઈને જોયું તો મંદિર બનતું હતું, પણ જેટલું પણ બન્યું હતું તે એકદમ મસ્ત લાગતું હતું. તો ત્યાં જઈને જોયું તો મંદિરમાં મસ્ત મજાના રંગ પૂરેલા હતા, અને મંદિર હજી અધૂરું હતું. વિચાર્યું કે જ્યારે મંદિર પૂરું બની જશે ત્યારે બીજી વાર જરૂર આવશું. તો ત્યાંથી પાછા અમે નીકળી પડ્યા ડુંગર ઉપર આવેલા ખુબડી માતાજીના દર્શન કરવા. તો ડુંગર ઉપર હતું તો ચડવું થોડુંક અઘરું હતું, પણ જેમ તેમ કરીને અમે પહોંચી ગયા. તો ત્યાં સૌથી પહેલા દર્શન કર્યા અને પછી ગામનો નજારો જોયો. તે જોઈને પાછા અમે નીકળી પડ્યા બીજા સ્થળે જવા, અને ત્યાંથી પાછા અમે આવી ગયા બીજા ખુબડી માતાજીના મંદિરે. તો ત્યાં દર્શન કરીને સૌથી પહેલા થોડી વાર આરામ કર્યો, અને ત્યાંથી પાછા અમે નીકળી પડ્યા અને પહોંચી ગયા ગાઈસ બ્લોગ બનાવવાના કારખાને. અને આનો ફૂલ બ્લોગ આવી ગયો છે, ચેનલ ઉપર છે. સ્ટોરીમાં મેં વિડીયોની લિંક નાખી દીધી છે, અને આપણી પ્રોફાઇલના બાયોમાં ચેનલની લિંક છે. ના જોયો હોય તો જોઈ લેજો બ્લોગને, અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને આપણો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.